નમસ્કાર, હું છું આપની સાથે કૃષ્ણ તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા વાત કરીએ રાજકોટની. તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલી જે 1056 સરકારી આવાસોની કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું છે. ત્યારે આ રિનોવેશન બાદ રૂપિયા 2 લાખમાં એ 1 BHK આવાસ આપવામાં આવશે અને મનપા દ્વારા આવતા 10 મહિનામાં આવાસ તૈયાર થશે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16 કરોડ 60 લાખના ખર્ચે આવાસોનું રિનોવેશન કરવામાં આવશે. જણાવી દઈએ કે આ પીએમવાય યોજના હેઠળ 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસ આપવામાં આવશે અને 15 વર્ષથી ખાલીખમ આવાસમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાની ઘણી વખત રાજકોટ મનપાને ફરિયાદ મળી ચૂકી છે.